તો ચાલો અહીંયા લોહીના સંબંધ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા વાંચીશું અને સાથે સાથે અહીંયા ડ્રો કરીશું એટલે આપણો જવાબ મળી જશે. તો જોઈએ કે જી એ એફ નો ભાઈ છે. તો જ્યારે ભાઈ હોય ત્યારે સમકક્ષ લખીશું કે જી છે તે એફ નો ભાઈ છે. જ્યારે પુરુષ હશે ત્યારે આપણે પ્લસ કરીશું અને સ્ત્રી આવશે ત્યારે માઇનસ કરીશું. તો અહીંયા જી છે તે એફ નો ભાઈ છે. હવે આગળ કે એફ એ કે નો પુત્ર છે. આ જે એફ છે તે કે નો પુત્ર છે. જો એનાથી મોટો હોય તે આપણે ઉપર લખીશું. તો એફ છે તે કે નો પુત્ર છે. પુત્ર હોય તો અહીંયા પુરુષ થયો એટલે અહીંયા પ્લસ કરીશું. હવે આગળ કે એ એલ નો પતિ છે. આ જે કે છે તે એલ એટલે એની પત્ની થશે તો એ પણ સમકક્ષ લખીશું. કે છે એલ નો પતિ, પતિ હોય તો પુરુષ એટલે અહીંયા પ્લસ કરીશું. તો આ તેની પત્ની થશે તો અહીંયા આપણે માઇનસ દર્શાવીએ. હવે આગળ આર એ એલ નો પુત્ર છે. હવે આર નામનો વ્યક્તિ છે તે એલ નો પુત્ર છે. તો એલ નો પુત્ર હશે તો એની નીચે લખીશું કે આર નામનો આ વ્યક્તિ છે જે એલ નો પુત્ર છે. તો પુત્ર એ પણ પુરુષ થયો તો અહીંયા પ્લસ કરીશું. હવે આગળ તો આર નો જી સાથે શું સંબંધ? તો જે આ આર છે તેનો આ જી સાથેનો શું સંબંધ થયો તેમ કહેવાય. તો અહીંયા કે અને એલ બંને પતિ પત્ની છે અને આ પતિ પત્નીના આ ત્રણેય એફ જી અને આર આ ત્રણેય તેના પુત્રો છે. તો ત્રણેય જો સાથે છે તો આ ત્રણેયનો એકબીજા સાથે ભાઈનો સંબંધ થયો તેમ કહેવાશે. તો અહીંયા આર અને જી નો પણ સંબંધ શું થયો કહેવાય? ભાઈનો સંબંધ થયો તેમ કહેવાશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ ભાઈ એટલે ઓપ્શન ડી આપણો અહીંયા સાચો જવાબ થશે. તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી માધવ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.